જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા વહેલી સવારમાં 7 વાગ્યા છે. ત્યાં આપણે જો ગાયોને બધાને ખાણ અને સારોનું નિરણ કરી દીધી છે, પાઈ લીધા છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. કારણ કે વરસાદ આપણે વહેલા ઉઠ્યા ત્યાંનો ધીમે ધીમે આવતો હતો, અત્યારે ફૂલ આવી ગયો. થોડાક પલળી ગયા છે એટલે થોડુંક કામ ફળિયાનું બાકી હતું. તે ફળિયા પણ વળાઈ ગયા છે, ઢાળિયા પણ વળાઈ ગયા છે. બધી ગાયોને અત્યારે 7-9 વાગ્યા ત્યાં ઘાસચારો, ખાણ અને પાણી મળી ગયું છે અને બધે સાફ સફાઈ થઈ ગઈ છે. જો આપણે માણસ હોય ને વાટ જોઈ તો બહુ મોડું થઈ જાય, પણ અત્યારે નથી એટલે જલ્દી થઈ જાય એવું બધું છે. અને વરસાદ જો અત્યારે ફૂલ શરૂ થઈ ગયો છે. માંડ 3-4 દીથા વરાપતિ ત્યાં વરસાદ આજ શરૂ થઈ ગયો છે. અને આજ સવારે વહેલા 5 વાગ્યામાં એટલો ઉકળાટ થતો એમ થતું ગમે ત્યાંથી વરસાદ આવશે એટલે આવ્યો. અને સવારમાં જુઓ શું કરે છે, નિશાળે જવાની તૈયારી કરે છે. જેની એસી પૂર્વા નાઈ કરી આવી. ક્યાં પૂર્વા? 7 વાગ્યામાં પૂર્વા ના કરી આવી. જેની જો યુનિફોર્મ પહેર્યા ને માથું ઓળવાનું બાકી છે. અને બા જો તો જેની એસપી તૈયાર તો થાય છે, પણ હવે એને સ્કૂલ મોકલવાની છે એટલે બાએ જો અત્યારમાં સવારમાં વહેલી રોટલી બનાવી દીધી છે. હવે જો એ કે રોટલી વઘારવી તો વઘારી દેવું, શાક બનાવવું તો શાક બનાવી દેવું, જે કંઈ બનાવી દેવી. કારણ કે જે અડધી કલાકની વાર છે ત્યાં એને જલ્દી તૈયાર કરી દઈ. અને વરસાદ જો મકાએ કઈ કમી ન રહેવા દીધી. પાણી કવામાં કરી દીધા ને એક ધારી વરી હે કામાં. હા, મીઠું પાણી જેને કવામાં મોળા પાણી હોય, ડારમાં મોળા પાણી હોય, એને મીઠું પાણી થઈ જાય. વરસાદ તો વરસીને રહી ગયો છે અને જો હાવ રહી ગયો છે વરસાદ. અહીંયા બધા નાયા ધોયા, કારણ કે બહુ વરસાદ હતો એના લીધે જેની એસવીને સ્કૂલમાં હા એટલે 3 બેનું નાય અને ફૂલ તૈયાર થઈ ગઈ છે. ધડપડાટી બોલાવે છે. અને આજે મેં જેની એસવી ઘરે છે એટલે ગણપતિને કઈ સ્થાપના કરી અને લાડુ બનાવી અને ધરી દઈ. તો હવે ગણપતિ દાદા ઈજો બધી સ્થાપનાની તૈયારી કરી છે આવી રીતના બાજુ ઢાળીને. ને હજી બધું બાકી છે આવી રીતના ચોખા અલગ કલરના કરી દીધા છે. તો બસ હવે ગણપતિજીને બેહાડવાના છે અહીંયા. તો બેહાડી દી ગણપતિ દાદાને. તો બસ ગણપતિજીને સ્થાપના કરીને પછી ડાયરેક્ટ આપણે ગણપતિ દાદા માટે લાડુ બનાવવાના છે. તો પેલા આપણે ગણપતિજીને બેહાડી પછી લાડુ બનાવી. મઘાના વરસાદના પાણીથી ગણપતિજી કાના બધાને સ્નાન કરાવી દીધું છે અને હવે આપણે એની માટે પ્રસાદીમાં બનાવી છે લાડુ. અને ખાસ કરીને લાડવા ગમે એટલી પ્રકારના બને, પણ સુરમાના લાડવા તો કંઈક અલગ જ વાત હોય. મને તો બહુ જ ભાવે છે. તમને કોને કોને સુરમાના લાડુ ભાવે કમેન્ટ કરી દેજો. જો અહીંયા આપણા સુરમાના લાડુ તળાય છે મસ્ત. આપણે જો ગણપતિજીના લાડુની પ્રસાદી બનાવવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે લાડુ વાળીને ગણપતિજીને સવારી લેવાના છે. ચોખ્ખા ઘીના ગાયના ઘીના લાડુ, એટલે બીજું કઈ આપણે ડ્રાય ફ્રૂટ નથી નાખવાનું. ખાલી પૂર્વાને સારું લાગે ને એટલા માટે કાજુ મૂકવાના છે. હે પૂર્વા, તારા કાજુ ખાવાના છે? હે કા પૂર્વા? તો લાડવા બની ગયા છે પૂર્વાબેન, તમારે ખાવાના છે? તને ભાવે લાડવા? એસવી તો ખાઈ જાય. લાડવા બને ન ભાવે. એમાંય તે સુરમાના લાડવા. ને એમાંય આપણે ગણપતિ દાદાના લાડવા હોય અત્યારે, એટલે એ લાડવા મીઠા જેટલા બને અત્યારે જે આપણે પ્રસાદીમાં બનાવેલા હોય ને એ. એટલે તો જો લાડવા બનાવી નાખાશે આજે. ગણપતિ દાદા તો નથી બેહાડ્યા, પણ સ્થાપના કરીને ગણપતિને લાડવા બનાવી જવા દઈએ.
આપણે બપોરના જમણવારમાં જો આરે દાળ બનાવી છે મસ્ત મજાની, રોટલી, રોટલા અને લાડુ તૈયાર થઈ ગઈ છે પ્રસાદી ગણપત દાદાની. તો આવો બધા જમવા માટે. ગાયોનો સમય થઈ ગયો છે મિલ્કિંગ કરવાનો, અને ગણપતિજી જો મસ્ત આપણી એવી ને એવી બધી સ્થાપના અને બેઠા છે, ફૂલ બોલ દીવો એમનો. તો ગણપતિજી બેઠા છે અને આપણે હવે જવાનું છે ગાયોનું મિલ્કિંગ કરવા માટે. જેનીના પપ્પા ખાણ કરે છે અને ગાયો પણ બધી ઊભી થઈ ગઈ. જેની યશવી જુઓ ગલ્લુ વારે રમે છે. ગલુ લઈ ગયો પૂર્વા, પૂર્વા ગલુ લઈ ગયો. દઈ દે ગલુ, દઈ દે માર. જેની શા રમે ને એમ. કા પૂર્વા કેમ રમવાનું હોય? હે એમ રમવાનું હોય? હાલ ગાયનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે જોઈ લીધું. ગાયોનું મિલ્કિંગ બધીનું થઈ ગયું છે. પાવાનું કામ શરૂ છે. હજી આ બધા પાવાના બાકી છે. વાહિકા અને નિરણ એટલું કામ કરી ને પછી આપણે ગણપતિની આરતી ઉતારવાની છે. પેલા આ ગાયોની આરતી ઉતાર લઈને પછી એક તરફ પાવાનું કામ શરૂ છે અને બીજી તરફ જો અહીંયા વાહિંદુ કરવાનું કામ શરૂ છે. આજ તો વરસાદ આવ્યો તો હાલ છે ટ્રોલી. વાત કરી ત્યાં નાખી દીધી, નીકળી ગયો. તમે ટુ વ્હીલ લાગો એટલે ટેવ હોય ને. અમે તો હું હાથમાં આમ હરી ગયું કાઢવી ફરે પડે. તો અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે. જેની યશવી આરતી ઉતારે છે આપણા ગણપતિની. તો હાલો હાલો બે બેનો આરતી ઉતાર. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માકા જાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજ ધારી, માથે પે સિંદૂર સોહે મોહ की मुछ के सवारी, जय गणेश जय गणेश देवा, मार का जाकी पार देवा, पान चढ़े फल चढ़े और चढ़े मेवा, लड्डूअन का भोग लगे संत करे सेवा, जय गणेश देवा, माँ का जाकी पार पिता महादेवा, गणे अंधन को आँख देख कोढ़िन को काया, बाजन को पुत्र देख निर्धन को माया, जय गणेश देवा, माँ का जाकी पार्वती पिता महादेवा, जय गणेश देवा, माँ का जाकी बस धूप आपी दे, धूप आपी दे. बस कर काना ने धूप आपी दो. ऊंची थाળી રાખ, ऊंची થાળી ऊंची રાખ. બસ હાલો હું બધાને ધૂપ દઈ આવું. હા
હા ધૂપ દઈ આવી તું જા આલે પૂરા ધૂપ લઈ લો. આખો હાથ રાખજો બેટા. બસ બસ લાગી ગયો. એ ગણપત દાદા મારે પૂર્વાના આંગળી મટી જાય. એ માં ધૂપ લઈ લ્યો. બેહી જાઓ આસન ઉપર. આ ત્રણે ગાંડિયું સદબુદ્ધિ આપજો એમ તો કયો. પૂર્વા પૂર્વા યશવિંદને પંખો બંધ કરી આવે બેન. હા છે દાદા ને દઈએ એ ગાંડી એમ. પૂર્વાને સદબુદ્ધિ આપજો. પૂર્વા કવરાવે નહીં. જય ગણપતિ દાદા. રસ્તે ચડાવજો.